હેલો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર 2 વૃદ્ધિ અને વિકાસના ખ્યાલો ભણતા હતા. છેલ્લા ફર્સ્ટ વિડીયો તમે જોયો હશે, જેની અંદર આપણે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય અને આર્થિક વિકાસ કોને કહેવાય આ બંને વિશે ભણ્યા હતા. તો કે વૃદ્ધિની વ્યાખ્યા કેટલાક અર્થશાસ્ત્રીઓએ આપી હતી તે જોઈ હતી, વિકાસની વ્યાખ્યાઓ આપણે જોઈ હતી. તો તમને ખ્યાલ હશે, છતાં પણ હું તમને એકવાર રિપીટ કરાવી દઉં કે વૃદ્ધિ કોને કહેવાય અને વિકાસ કોને કહેવાય. કારણ કે આપણે આજના વિડીયોની અંદર વિકાસના લક્ષણો, એની મર્યાદાઓ અને તમને મેં કીધેલું કે આ ચેપ્ટરનો ઘણી બધી વાર પૂછાયેલો 12મા ધોરણની અંદર જે બોર્ડની એક્ઝામ આવે છે તેની અંદર બહુ જ બધી વાર આ ક્વેશ્ચન આવ્યો છે, જે છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત. ઓકે, તમને એક પેપર છોડીને એક પેપરમાં ઓર સળંગ જ 2-3 વર્ષ સુધી દરેક પેપરની અંદર એક ક્વેશ્ચન જોવા મળશે જ. તો એક ક્વેશ્ચનની આપણે પ્રિપેરેશન સારી રીતે કરીશું. ઇઝી પણ છે, બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. ઓકે, ટોટલ 9 પોઈન્ટ્સ છે. 3 માર્ક્સની અંદર પૂછાય છે, ઘણી બધી વાર 2 માર્ક્સની અંદર પૂછાય છે. તો એની અંદર તમે લખી શકો છો. તો રિવાઇઝ કરી દઈએ કે વૃદ્ધિ કોને કહેવાય અને વિકાસ કોને કહેવાય. તો કે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય. તમારા મનમાં ઘણા બધા ક્વેશ્ચન હતા લાસ્ટ ટાઈમ કે વૃદ્ધિનો મિનિંગ રિયલમાં શું છે, જે આપણે સોલ્વ કર્યો હતો. બટ વૃદ્ધિ અને વિકાસ સેમ નથી, એ પણ આપણે જોયું હતું. તો કે વૃદ્ધિ એટલે શું? તો કે એકલું પરિણાત્મક પરિવર્તન. એટલે શું? તો કે એકલી આર્થિક વૃદ્ધિ થાય, મતલબ રૂપિયા વધે. મતલબ 10 રૂપિયા કમાતા હતા 15 કમાતા થઈ ગયા, 15 કમાતા હતા 25 કમાતા થઈ ગયા. મતલબ દર વર્ષે આપણી ઇન્કમ શું થવી જોઈએ? વધવી જોઈએ. તો આપણો દેશ શું કરી રહ્યો છે? વૃદ્ધિ કરી રહ્યો છે, તેમ કહેવાય. વિકાસ એટલે શું? તો કે વિકાસમાં વૃદ્ધિ તો છે જ, મતલબ વૃદ્ધિ તો થવી જ જોઈએ. બટ એની જોડે જોડે બીજી ઘણી બધી વસ્તુઓ છે, જેમાં સૌથી વધારે મહત્ત્વની છે ગરીબી ઘટવી જોઈએ. શું ઘટવી જોઈએ? ગરીબી ઘટવી જોઈએ. ગરીબી ઘટશે તો કેવી રીતે ઘટશે? તો કે બેરોજગારી ઘટશે તો ગરીબી ઘટશે. બિકોઝ લોકોને નોકરી મળવાનું ચાલુ થયું તો એ નોકરીમાંથી એ લોકો ઇન્કમ કમાશે અને એ ઇન્કમ એ લોકો પોતાની ગરીબી દૂર કરશે. એમને બેઝિક જે જરૂરિયાતો છે, પાયાની જરૂરિયાતો, તે મળશે. જેથી કરીને શું થશે? તો કે એ લોકોનો વિકાસ થશે. તો પહેલાં તો બેરોજગારી હટશે તો ગરીબી ઘટશે. તો ગરીબી ઘટાડવા માટે બેરોજગારી ઘટવી જોઈએ. અને બેરોજગારી કેવી રીતે ઘટશે? તો કે લોકોને જે એકદમ જરૂરી શિક્ષણ છે ને તે મળવું જોઈએ. મતલબ મેં કંઈ બી કામ કરવા માટે સૌથી પહેલાં તો લખવા વાંચવાની ક્ષમતા, કોઈ બોલે છે સમજવાની ક્ષમતા આવવી જોઈએ. તો એ કેવી રીતે આવશે? તો દેશની સાક્ષરતા વધશે તો આવશે. તો મતલબ કયા 3 મેઇન ફેક્ટ્સ છે આપણા ઇન્ડિયામાં કે જે બહુ ઓછું છે? સાક્ષરતા ઓછી છે, ગરીબી વધારે છે અને બેરોજગારી વધારે છે. 3 એકબીજા જોડે રિલેટેડ જ છે કે સાક્ષરતા ઘટશે, લોકોને સમજ પડશે, લોકો કામ શીખશે તો એ લોકોને નોકરી મળશે. નોકરી મળશે તો એ લોકોને ધીરે ધીરે પોતાની ગરીબીમાંથી બહાર આવવાનો ટાઈમ મળશે, મતલબ ગરીબીમાંથી બહાર નીકળવાનો ચાન્સ મળશે. તો આવી રીતે તમારા દેશનો વિકાસ થઈ શકે છે. તો આ છે વિકાસ. ઓકે, તો હવે આજના આપણા વિડીયોમાં પહેલાં તો આપણે વિકાસના લક્ષણો જોઈશું, જે ટોટલ 7 છે. કેટલા છે? 7, મતલબ 7. પહેલું છે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. દેટ મીન્સ શું? કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. એનો મતલબ શું? તો કે આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં, નિયત ક્રમમાં, ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. કોઈપણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે, પણ તે જાળવી રાખવાનું મુશ્કેલ છે. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે, પણ સમય જતાં વિકાસની પ્રક્રિયા ધીમી પડે છે. તો આપણે આખો ક્વેશ્ચન, આખો પોઈન્ટ સમજીએ કે સતત ચાલતી પ્રક્રિયા એટલે શું કહેવા માંગે છે. તમને પ્રગતિ કરવી હોય, તમારે લાઈફમાં ઉપર આવવું, તો 1 મહિનો 5 લાખ કમાવા સારા રહે કે લાઈફ ટાઈમ મારો 70,000 કે 60,000 કે 80,000, 60 to 80,000 સેલેરી હોય તે તમને ફાવશે? તો ઓબ્વિયસલી દરેક માણસ શું કહેશે કે મને 70,000ની નોકરી જોઈશે, 1 મહિને 5 લાખ મળશે જોઈતા નથી. તો વિકાસનું પણ આવું જ છે કે 1 વર્ષમાં તમે ગમે તેટલું કમાઈ લો એનાથી કોઈ મતલબ નથી. આ સતત ચાલતી પ્રક્રિયા છે. દર મહિને, દર વર્ષે પોતાની સ્થિતિ શું થવી જોઈએ? સુધરવી જોઈએ. એટલે કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી પ્રક્રિયા છે. પ્લસ આ પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી અને ધીમે સમય જતાં ધીમી પડે છે. બરાબર છે? મજબૂત પ્રક્રિયા છે. મજબૂત પ્રક્રિયા એટલે શું? તો દર વર્ષે થાય છે, દર વર્ષે વિકાસ થવો જરૂરી છે. અને બીજી વસ્તુ કે શરૂઆતમાં ઝડપી કેમ હોય? તો કે પહેલાં આપણે બહુ જ ગરીબ છે, કશું જ છે નહીં. મતલબ પહેલા વર્ષે તો બધું બહુ લઈ આવીશું. આપણી પાસે એક પ્રોગ્રામ આવ્યો, આપણી પાસે એક પ્લાનિંગ આવ્યો કે આપણે આ કરીશું તો વિકાસ થશે.
તો પછી બહુ બધું આવી ગયું, આપણે પહેલા વર્ષથી જ એકદમ સ્પીડમાં વિકાસ કરવાની પ્રક્રિયા કરવા માંડ્યા, તો આપણી પાસે તો કશું જ નથી. તો આપણે ઉપર આવીશું તો ઘણી બધી વસ્તુઓ પહેલા વર્ષે મળશે, પછી ધીરે 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 આપણે એટલો વિકાસ કરી લઈશું કે એના પછી કોઈ જરૂરિયાત જ નહીં. મતલબ ધીરે ધીરે આપણે ઉપર આવીશું, એમાં ઇનોવેશન કરીશું, બટ એનાથી આગળ શું મળશે? એટલે વિકાસ થઈ જાય છે એકદમ પ્રોપરલી, આપણે છેલ્લા સ્ટેજ સુધી પહોંચીએ છીએ, પછી એ પ્રોસેસ ધીરે પડી જાય છે. બટ શરૂઆતમાં તો કશું જ નથી, એટલે પ્રોસેસ કેવી હશે? ફાસ્ટ હશે. ઓકે, આર્થિક વૃદ્ધિમાં ભણેલા કે એકલા પરિણાત્મક પરિવર્તનો એટલે કે ખાલી આવક વધે છે. જ્યારે આર્થિક વિકાસમાં જો સેકન્ડ પોઈન્ટ શું કહે છે? પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે, મતલબ બંને જાતના પરિવર્તન થશે. કેવી રીતે? તો કે આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે કે પરિમાણાત્મક, ઉત્પાદનમાં વધારો એટલે આર્થિક વૃદ્ધિ આ છે ને, યસ, તો એટલે પરિમાણાત્મક પરિવર્તન એ તો આવે જ છે. અને સંશોધનો દ્વારા ગુણવત્તામાં સુધારો થાય જેવા ગુણાત્મક પરિવર્તનો પણ થાય છે, પરંતુ ગુણાત્મક પરિવર્તનો વધારે હોય છે. વિકાસમાં આર્થિક વૃદ્ધિને ધ્યાનમાં લેવાય છે, પણ એના કરતાં બી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે? ગુણાત્મક પરિવર્તનો, કે આપણે શું વધારે બેટર કરી શકીએ છીએ લાસ્ટ યર કરતાં. ઓકે, તે થર્ડ છે માંગમાં પરિવર્તન આવે છે. તો કે વિકાસ થવાથી લોકોની આવક વધે છે, રુચિ બદલાય છે, પરિણામે માંગ પણ બદલાય છે. વિકાસની શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ ઝડપી વધે છે, ત્યારબાદ મોજશોખ અને સુખ સગવડની વસ્તુની માંગ વધે છે. તો કે શું કહેવા માંગે છે? વિકાસ બતાવી ગયો. હવે એક વસ્તુ સમજો તમે, મતલબ આપણી પાસે એવું સમજો આપણે નાના માણસો છે, આપણે મિડલ ક્લાસ ફેમિલી છે, તો એની જરૂર રહે તો એ પ્રકારની હોય છે. બટ મિડલ ક્લાસ ફેમિલી પાસે સારી એવી ઇન્કમ આવી ગઈ તો એ શું કરશે? પોતે જે વસ્તુઓ યુઝ કરે છે, પોતે જે પ્રકારની વસ્તુઓની માંગ કરે છે એ ચેન્જ થઈ જશે. કેમ? તો કે બધાની અમેરિકા જુઓ તમે, મિડલ ક્લાસ ફેમિલી પણ હાઉસમાં સારી ક્વોલિટીનું ઘર જોવે છે ને સારી ક્વોલિટીની લાઇફસ્ટાઈલ જીવી શકે છે. રીઝન? તો કે વિકસિત દેશ છે, ત્યાં લાઇફસ્ટાઈલ જ ઊંચી છે બધાની. તો મતલબ લોકોની ડિમાન્ડ અલગ અલગ વસ્તુઓમાં કેવી થઈ જશે? વધી જશે ને બદલાઈ પણ જશે. બિકોઝ આપણે પહેલાંના ટાઈમમાં માટીનો ચૂલો હોય તો ચાલી જતું હતું, બટ હવે ચાલે છે નહીં. લોઅર મિડલ ક્લાસ, એકદમ પુઅર ક્લાસના લોકો પણ હવે શું માંગે છે? ગેસ સ્ટવ માંગે છે. ઓકે, ફ્રીજ નાનામાં નાના માણસના ઘરે તમે જોવા મળશે, બિકોઝ એના પ્રાઇસ પણ ઘટી ગયા છે અને એ લેવલની ઇન્કમ દરેક જણ કમાઈ શકે છે. તો આ બધી રુચિ બદલાય છે, એટલે લોકો પહેલાંના જમાના કરતાં અત્યારે થોડી ડિમાન્ડ શું કરે છે? બદલે છે. કે પહેલાં અલગ વસ્તુની ડિમાન્ડ હતી, અત્યારે કેવી છે? અલગ વસ્તુની છે. એટલે માંગમાં પણ શું આવે છે? પરિવર્તન આવે છે. શ્રમની ગતિશીલતા વધે છે. વિકાસના કારણે શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે છે. તમે કોઈ દિવસ એવું જોયું કે મજૂરો એક જગ્યાએથી બીજી જગ્યાએ બહુ જ જગ્યાએ આમ તેમ જરૂરી હોય? ના, જરૂરી નહીં હોતા. જાય છે ખરા, જેમ કે યુપી બિહારથી ગુજરાતની અંદર ઘણા બધા આવે છે, કોઈ જરૂરી નથી ઇન્ડિયામાં ગુજરાતની અંદર પણ માણસો હશે કે જે કામ કરી શકતા હશે. પણ ઇન્ટેલિજન્ટ માણસો, શિક્ષિત માણસો કે જેની જ્યાં જ્યાં જરૂર છે એવી જગ્યાઓ ક્યારે પહોંચશે ખબર છે? જ્યારે શિક્ષણ વધશે. જેમ કે એવિએશન ઇન્ડસ્ટ્રી, ઇન્ડિયામાં દરેક જગ્યાએ એવિએશન ઇન્ડસ્ટ્રી નથી. એવિએશન એટલે પેલું તમે જોયું હશે એરપોર્ટ ને બધામાં જે એરપ્લેન આવે છે, બધું જે ઇન્ડસ્ટ્રી આવે ને એ બનાવતા કંપનીઓ, એને એવિએશન ઇન્ડસ્ટ્રી કહેવાય. તો એનું પ્રોડક્શન કે એ કંપનીઓ દરેક જગ્યાએ નથી હોતી. બટ એવિએશનનું વડોદરામાં ભણેલા ઘણા બધા છોકરાઓ હોય તો એમને ત્યાં જશે અને ત્યાં જઈને એજ્યુકેશન પ્રમાણે લોકો જોબ કરશે. ઓકે, તો શું થશે? તો કે એ ભણેલા છે એટલે સમજે છે કે એક જગ્યાએ કામ નથી મળતું એનું, તો બીજી જગ્યાએ જઈને કામ કરી શકું છું, મારી પાસે આવડત એની જ છે. તો ગતિશીલતા વધે છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. બટ એ શિક્ષણના લીધે જશે કે શિક્ષણ વધવાથી જશે તો વિકાસ થશે. ઓકે, કારણ કે એની આવડતનો લાભ પણ જે જગ્યાએ જરૂર છે ત્યાં મળશે. મૂડી સર્જનમાં શું થાય છે? વધારો થાય છે. તો કે વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે, નવા સાહસિકો આગળ આવે છે અને મૂડી સર્જન અને મૂડીરોકાણના દરમાં મોટો વધારો થાય છે. અત્યારની જ આપણે 2020ની જ કન્ડિશન લઈ લઈએ કે કોરોનાના સમયગાળામાં સેનિટાઈઝર, માસ્ક અને આ બધી વસ્તુઓ જે આપણે ધ્યાનમાં લેતા હતા, જેની કોઈ ડિમાન્ડ જ નહોતી, બરાબર છે, જે કશું કામ જ નહોતી લાગતી, બટ એની અચાનક જ ડિમાન્ડ આસમાન છૂઈ ગઈ અને કેટલી બધી કંપનીઓ રોડ પરથી ક્યાં ના ક્યાં, મતલબ એક વસ્તુ છે કે આપણે જેટલું ઇન્કમ ધાર્યું એનાથી 10 ગણી ઇન્કમ જ્યારે મળવા માંડે, બરાબર, તો એ ઇન્ડસ્ટ્રી તરફ લોકોનું ધ્યાન ખેંચાય. તો જેને પણ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે ને તો એમાં સ્ટાર્ટ કરશે. તો ઇકોનોમીમાં પણ આવું છે કે કોઈ વસ્તુની ડિમાન્ડ બહુ વધી રહી છે ને તો એની તરફ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કે જે ઇન્વેસ્ટર્સ છે કે જે બિઝનેસમેન છે, નિયોજકો, એ એની તરફ આકર્ષાશે કે યસ આ ધંધામાં કમાવાનું છે તો આપણે ધંધો ચાલુ કરીએ. તો ધીરે ધીરે નવા ઇન્ડસ્ટ્રી માર્કેટમાં આવશે, નવા સંશોધનો થશે, જ્યાંથી શું થશે? મૂડી રોકાશે, મૂડી સર્જનમાં શું થશે? વધારો થશે. પછી આવે છે ટેકનોલોજીમાં ફેરફાર. તો કે વિકાસ થતાં
અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીને બદલે કોલસા લોખંડ પર આધારિત ટેકનોલોજી અપનાવતા વિકાસ દર ઝડપી બને છે. અત્યારે તો આ કોલસા લોખંડ બી ઘણા બધા પાછળ રહી ગયા છે. ટેકનોલોજી બહુ જ ઇમ્પ્રૂવ થઈ ગઈ છે કેટલા બધા સમયથી. બિકોઝ આમાં થાય શું, તો કોઈ દેશ ઇનોવેશન કરે, બરાબર. હવે ઇનોવેશન પર એ કરી દે, બરાબર છે, કે ટ્રેડમાર્ક એ બધું લઈ લેશે. બટ એ ઇનોવેશનની કોપી કરીને થોડા ઘણા ચેન્જ લાવીને એવી જ પ્રોડક્ટ માર્કેટમાં મૂકવા બધા જ શીખી ગયા છે. એટલે દુનિયામાં એક ઇનોવેશન અને આખી દુનિયા ચેન્જ થઈ જશે. જેમ કે મોબાઈલ જેને પણ બનાવ્યો છે ને બધું જ કર્યું હશે કે એની વસ્તુ કોઈ કોપી ના કરે. બટ એના જેવી બીજી કોઈ નાના મોટા ચેન્જવાળી વસ્તુ કોઈ બનાવશે ને તો એ કોપી કરીને આખા વર્લ્ડમાં ફેલાશે. એવી રીતે એક ઇનોવેશન દુનિયાને ઘણી બધી વસ્તુ આપી જાય છે અને ટેકનોલોજી બહુ ઝડપી આગળ વધી જાય છે. અને લાસ્ટ છે કે અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ થાય છે. એટલે શું, તો કે થોડા સમય પહેલાં આપણે પ્રયાસો કરવાના, થોડા વર્ષ સુધી આપણે પ્રયાસો કરીશું, ટ્રાય કરીશું, મહેનત કરીશું વિકાસ કરવા માટે. બટ એક સ્ટેજ પર આવી ગયા પછી શું થશે, તો ઓટોમેટિક દેશનો વિકાસ થશે. જેમ કે એનું આપણે એક્ઝામ્પલ લઈએ તો કે રશિયા, ઇઝરાયલ, સ્વિટ્ઝરલેન્ડ, પછી નોર્વે, અમેરિકાને ભૂલાય જ નહીં. ઓકે, તો આ બધી કન્ટ્રીઝ છે, તમે જોયું હશે કે ઓટોમેટિકલી વિકાસ થાય છે. મર્યાદાઓ, કે આર્થિક વિકાસ થવા પાછળની મર્યાદાઓ શું છે, એટલે કે કેમ ના થાય. તો કે આર્થિક વિકાસ દેશની પ્રગતિ દર્શાવી શકે છે, આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી. માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. મતલબ માણસ કેટલો ઇમ્પ્રૂવ થયો છે, એટલે છે હ્યુમનમાં કેટલો ચેન્જ આવ્યો છે. જેમ કે આપણે કહીએ ને કે આપણા દેશમાં આ પ્રોબ્લેમ છે, આ લોકો સમજતા નથી, તો એ લોકોમાં જે ચેન્જ આવ્યું છે એ આર્થિક વિકાસના માપદંડ પ્રમાણે આપણે માપી શકીએ નહીં. તો આ એની ફર્સ્ટ મર્યાદા છે. સેકન્ડ છે, આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે, કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનો સામેલ થાય છે અને માપ કાઢવું કાર્ય ખૂબ મુશ્કેલ છે. આપણે સાક્ષરતા દર સમજીએ ને એમાં શું આવે, તો કે કોઈ માણસને વાંચતા લખતા આવડે છે, ઓકે, તો વાંચતા લખતા આવડે તો એ સાક્ષરમાં આવશે જ, બરાબર. તો હવે એને આપણે સાક્ષરતામાં મૂકી દીધો. બટ માની લો કે થોડા સમય બાદ એને ઈચ્છા થઈ ગઈ, યાર હવે તો મારે ભણવું જોઈએ, મારે કંઈક શીખવું જોઈએ, અને આગળ એમાં ભણતો જ ગયો, બની ગયો, બહુ સારું એવું કામ કર્યું. પણ તો બી એનો સમાવેશ શેમાં થશે, તો કે સાક્ષરતામાં જ થશે. એનામાં જે પર્ટિક્યુલરલી દર વર્ષે ચેન્જ આવી રહ્યો છે એ ચેન્જ આપણે માપી શકતા નથી. આર્થિક વિકાસ માપવું તો ખૂબ સરળ છે. રીઝન શું, માથાઈ ટકથી મપાય છે, ઉત્પાદનથી મપાય. તો ટોટલ ઉત્પાદન કેટલું છે, ઇઝી છે, કેલ્ક્યુલેટ કરીને તમને મળી જશે કે આર્થિક વિકાસ કેટલો થયો છે. બટ આર્થિક વૃદ્ધિ કેટલી થઈ છે, બટ આર્થિક વિકાસને માપી શકાય નહીં. એના પછી આવે છે આર્થિક વિકાસ થાય તો પ્રજાનું ધોરણ ઊંચું આવે. આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાનું જીવન ધોરણ ખૂબ સુધારો થયો નથી. એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. કેટલા બધા લોકો સાક્ષર બને છે, બરાબર છે, કેટલા બધા લોકોમાં લાઈફસ્ટાઈલમાં ઇમ્પ્રૂવ આવે છે, બરાબર છે, કેટલા બધા લોકોનું એવું સમજો કે દેશનો વિકાસ થાય છે. બટ તો બી આપણા દેશની હાલત તમને ખબર જ છે. તમે કેટલી બધી અત્યારે એવું સમજો કે મૂવીઝ કરતા લોકો વેબ સિરીઝ છે, પછી ઘણી બધી વસ્તુઓ ફેમસ થઈ ગઈ છે જે તમને રિયલ ઇન્ડિયાની પહેચાન કરાવે, કે રિયલ ઇન્ડિયાને અમુક પ્લેસીસ તમને બતાવશે, જેમાં તમને ખબર પડશે કેટલી બધી નવી ઇનોવેટિવ સ્ટોરીઝ લઈને એ લોકો આવે છે. તો જેમાં તમને ખબર પડશે કે ઇન્ડિયાની અંદર કેટલી બધી વસ્તુઓ એવી છે કે જે ચેન્જ થવી જોઈએ. ઇન્ડિયામાં નક્સલવાદીઓ છે, તમને ખબર છે ઇન્ડિયામાં નક્સલવાદીઓ છે, મતલબ ત્યાં પોલીસ ના જઈ શકે અને અલગ જ કાયદા પ્રમાણે એ લોકો અલગ જ રીતે જીવે છે. ના, આપણે બરોડા જેવી મોટી સિટીમાં, અમદાવાદ, સુરત જેવી સિટીઝમાં રહેતા એ લોકોને જે રિયલ ઇન્ડિયામાં જે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યો છે તેના વિશે કોઈ નોલેજ નથી, જે આર્થિક વિકાસથી માપી શકાય નહીં. આપણે આર્થિક વિકાસ થઈ ગયો છે કહી શકીએ છીએ, બટ એ બધી જે જગ્યાઓ છે એનું શું, કે જ્યાં લોકોને આટલા બધા તકલીફો સહન કરવી પડે છે ત્યાં સહેજ પણ વિકાસ થયો નથી. ઓકે, તો અત્યારે આપણે આર્થિક વિકાસના લક્ષણો અને મર્યાદા, એટલે આર્થિક વિકાસનો જે 2 કે 3 માર્ક્સનો જે ટોપિક છે એની અંદર આપણે જે લાસ્ટ વિડીયોની અંદર આર્થિક વિકાસના જે ટોપિક જોયા હતા, મતલબ જે પોઈન્ટ જોયા હતા તે, અને આ 2 વસ્તુ મૂકી દેવાની છે. ઓકે, હવે તમારો આજનો લાસ્ટ ક્વેશ્ચન છે, તો કે વૃદ્ધિ અને વિકાસનો તફાવત. તમારે ટોટલ 9 પોઈન્ટ જ યાદ રાખવાના છે. કેટલા પોઈન્ટ યાદ રાખવાના છે? 9 પોઈન્ટ. તો ફર્સ્ટ છે, હું તમને એકદમ ક્લિયરલી સમજાવીશ, તમારે મોઢે કરી દેવાનો છે આ ક્વેશ્ચન. તો કે આર્થિક વિકાસ પ્રક્રિયા છે, આર્થિક વૃદ્ધિ એ ઘટના છે. પ્રક્રિયા અને ઘટનામાં શું ડિફરન્સ? તો કે પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલશે, જ્યારે ઘટના એક પર્ટિક્યુલર ટાઈમ માટેની છે. એક્સિડન્ટ થયો, ઘટના છે, બરાબર છે, બટ હું ભણું છું તો એ પ્રક્રિયા છે, કારણ કે સમય મતલબ લાંબા સમય સુધી ચાલ્યા કરે છે. તો આર્થિક વિકાસ પ્રક્રિયા, આર્થિક વૃદ્ધિ એ ઘટના છે. આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો થાય છે, આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો થાય છે. મતલબ શું? તો કે પહેલામાં પરિમાણાત્મક ગુણાત્મક, એટલે કે પરિમાણાત્મક આર્થિક વૃદ્ધિનો તો સમાવેશ
થાય છે જ, પણ એ જોડે ઘણા બધા પરિબળો જેમ કે ગરીબી, બેરોજગારી અને સાક્ષરતા જેવા જે પરિવર્તનો છે તેનો પણ સમાવેશ થાય છે. આર્થિક વૃદ્ધિમાં તો સિમ્પલ છે, પરિમાણાત્મક પરિવર્તનો. એવી રીતે આર્થિક વિકાસમાં થર્ડ પોઈન્ટ શું છે તો કે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વણ વપરાયેલા સાધનોનો વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે, જ્યારે આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. પુનઃ ફાળવણી એટલે આપણે એવું સમજો ઓપ્ટિમમ લેવલ પર છે જ, બધા સાધનો વપરાઈ ગયા છે, પણ એને એવી રીતે વાપરો કે જેનાથી આપણી ઇન્કમ ઇમ્પ્રૂવ થાય, ગયા વખત કરતાં પ્રોડક્શન ઇમ્પ્રૂવ થાય, આપણી પોઝિશન ઇમ્પ્રૂવ થાય. આર્થિક વૃદ્ધિને આની જોડે મતલબ છે. બિકોઝ વિકસિત દેશો સાથે સંકળાયેલો છે. ત્યારે આર્થિક વિકાસ એટલે કે જે દેશ બરાબર પ્રોડક્શન નથી કરતો, જે દેશ બરાબર કામ નથી કરતો, એ દેશની વાત કરે છે કે જ્યાં શું તો એ કેટલા બધા સંસાધનો હશે, કેટલા બધા નેચરલ રિસોર્સિસ છે, બટ જેનો ઉપયોગ થયો નથી, તો એનો ઉપયોગ કરવાની વાત કરે છે કે એનો ઉપયોગ થાય. તો એ શાની જોડે સંકળાયેલો છે? આર્થિક વિકાસ જોડે. ત્રીજો પોઈન્ટ શું હતો તો કે વણ વપરાયેલા સાધનોનો પ્રશ્ન, આર્થિક વિકાસ અને ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી એટલે આર્થિક વૃદ્ધિ. આર્થિક વિકાસ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલ ખ્યાલ છે. હમણાં જ મેં બોલ્યો ને કે આર્થિક વિકાસ વિકાસશીલ દેશો કે જેની પાસે સાધનો છે, વપરાયા નથી, જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, હજી કશું વિકાસ નહીં થયો, કંઈ પ્રગતિ થઈ નથી. જ્યારે આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલો છે કે જે લોકોએ આર્થિક વિકાસ કરી નાખ્યો છે, હવે એ લોકો પાસે ઓપ્ટિમમ લેવલ પર છે, હવે એનાથી વધારે કરવા માટે લોકોએ શું કરશે? ઇનોવેટિવ કામ કરવું પડશે. એટલે તે કોની જોડે સંકળાયેલો છે? વિકસિત દેશો. 5મા નંબર પર આવે છે આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે. હમણાં જ આપણે મર્યાદાનો જ પોઈન્ટ લઈ દો કે આર્થિક વિકાસને માપી શકાય નહીં, જ્યારે આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે. બિકોઝ ટોટલ પ્રોડક્શન માપી લેવાનું, નેશનલ ઇન્કમ માપી લેવાની, એટલે તમને મળી જાય આર્થિક વૃદ્ધિ કેટલી થઈ છે. વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. વિસ્તૃત એટલે શું તો કે વૃદ્ધિનો સમાવેશ થાય છે એની અંદર, એના સિવાયના ઘણા બધા દેશના પાસાઓ, ગુણાત્મક પરિવર્તનો, બરાબર છે, હ્યુમનમાં જેટલા ચેન્જ આવ્યા છે તે, એ લોકોની જીવન ધોરણમાં કેટલા ચેન્જ આવ્યા છે, એટલે ઘણી બધી વસ્તુનો સમાવેશ આર્થિક વિકાસના ખ્યાલમાં થાય છે. ત્યારે વૃદ્ધિ જસ્ટ ટોટલ પ્રોડક્શન કેટલું ઇમ્પ્રૂવ થયું છે એના ધ્યાન આપે છે, મતલબ એનો ખ્યાલ વિસ્તૃત છે, આનો ખ્યાલ સીમિત છે. આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે, મતલબ એને તો માથાદીઠ આવક જોડે બી સંબંધ છે, અને વહેંચણી મતલબ ગરીબને કેટલું મળ્યું છે, અમીરને કેટલું મળ્યું છે, મિડલ ક્લાસ પબ્લિક પાસે કેટલો પોર્શન ગયો છે, એ બધું પણ ધ્યાન રાખે છે. જ્યારે આર્થિક વૃદ્ધિ એટલે માથાદીઠ આવક જોડે સંબંધ છે, એટલે માથાદીઠ આવક કેટલી છે એટલી ગણી લીધી, ઓકે, એટલે વધારે માથાદીઠ આવક છે આપણો દેશ સારો છે. બટ એવું ના હોય, ઘણી બધા દેશો એવા છે જેમ કે આપણા જ દેશની વાત કરીએ, બહુ જ રૂપિયા છે, બહુ જ રૂપિયા છે, બટ ટોપ 1% પીપલ પાસે જે બધા રૂપિયા છે, 1% પીપલ પાસે 67% થી 70% રૂપિયા છે, મતલબ 30%માં બાકીના 99% જીવે છે. બરાબર, 40% જીવતા હશે, સોરી 40% રૂપિયામાં 99% લોકો જીવે છે, જ્યારે બાકી 1% પીપલ 60% પોર્શન ઓફ ઇન્કમ યુઝ કરે છે. મતલબ આ છે વેચાણ, જેને વિકાસ જોડે સંબંધ છે. પછી જે આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોય છે, હમણાં સમજાયું કે પ્રોસેસ છે, ધીરે ધીરે થશે. જ્યારે આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે કે ઇન્કમ ફટાફટ કોઈ દિવસ વધી પણ જાય, કોઈ દિવસ ઘટી પણ જાય, પણ સ્પીડમાં થાય, એવું કંઈ જરૂરી નથી કે ભાઈ પ્રક્રિયા છે એટલે ધીમે ધીમે થાય. આર્થિક વૃદ્ધિ બરોબર અલગ ડિફરન્ટ કન્સેપ્ટ છે વિકાસ કરતા. અને લાસ્ટ પોઈન્ટ છે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી, બટ આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. એટલે આર્થિક વૃદ્ધિ એટલે શું? સિમ્પલ, ગયા વર્ષ કરતાં આ વર્ષ ઉત્પાદન વધવું જોઈએ, નેશનલ ઇન્કમ વધવી જોઈએ, માથાદીઠ આવક વધવી જોઈએ, સિમ્પલ, આટલો જ કન્સેપ્ટ છે. બટ આર્થિક વિકાસ તો કે આર્થિક વૃદ્ધિ વગર શક્ય નથી. બિકોઝ આર્થિક વિકાસમાં માણસ ચેન્જ આવવો જોઈએ, લાઇફસ્ટાઇલ ચેન્જ આવવી જોઈએ, બેરોજગારી ઘટવી જોઈએ, ગરીબી ઘટવી જોઈએ. તો આ બધી વસ્તુ ક્યારે થશે તો કે જ્યારે સૌથી પહેલાં તો દેશનું ઉત્પાદન ચેન્જ થશે, દેશના ઉત્પાદનમાં ફરક પડશે. ઓકે, તો આ તો આપણો ક્વેશ્ચન. તો હું તમને કહું છું એટલા પોઈન્ટ તમારી બુક લેજો અને અંડરલાઈન કરજો કે આર્થિક વિકાસ પ્રક્રિયા છે અંડરલાઈન કરો, ઘટના છે અંડરલાઈન કરો, પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો, આ બાજુ પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનથી ટીક કરતા રહેજો. વણ વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન, ઉપલબ્ધ સાધનોની પુનઃ વેચવણી, વિકાસશીલ દેશ, વિકસિત દેશ. ઓકે, તો 4 પોઈન્ટ થયા. 5માં માપવાનું કાર્ય મુશ્કેલ, માપવાનું કાર્ય સરળ, ખ્યાલ વિસ્તૃત, ખ્યાલ સીમિત, માથાદીઠ આવક ઉપરાંત વેચણી સાથે સંબંધ, માથાદીઠ આવક સાથે સંબંધ, પ્રક્રિયા ધીમી, પ્રક્રિયા ઝડપી હોય છે. આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ આખું યાદ રાખવું પડશે કે વૃદ્ધિ વિના વિકાસ શક્ય નથી અને વિકાસ વિના વૃદ્ધિ શક્ય છે. તો આ ટોટલ આપણા કેટલા પોઈન્ટ થયા? 9 પોઈન્ટ થયા છે. ઓકે, તો
જેવું કહું છું તમે દર વખતે કે કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ વસ્તુ ના સમજ પડે, કોઈ વર્ડ ના સમજ પડે તો મને ગમે ત્યારે ફોન કરજો. ઓકે, તો મળીએ. ગુડ ડે.